पत्रांक 531 मुंबई आसोवद अमावस 1950 पत्र सौभागभाई ऊपर है। आपना लखेला त्रणेय पत्रों पहुंचा है जेनो परमार्थ हेतुए प्रसंग होय ते थोड़ी एक विगत जो आजीविका आदि प्रसंग विषय लखे के जणावे तो तेथी त्रास आवी जाय छे। पण आ कलिकाळ महात्माना चित्तने पण ठेकाणे रेवा दे तेवो नथी एम विचारी मैं तमारा पत्रों वांच्या छे तेमा वेपारनी गोठवण विषयमां जे आपे लख्युं ते हाल करवा योग्य नथी। बाकी ते प्रसंगमां तमे जे कंई जणाव्युं छे ते के तेथी वधारे तमारी वती कंई करवुं होय तो तेथी हरकत नथी केम के तमारा प्रत्ये अन्य भाव नथी। आटलो ज संक्षेपमां पत्र छे। एमां कृपालदेवे कह्युं के कृपालदेवने सौभागभाईए 3 पत्रों लख्या। ते 3 पत्रों आ जवाब आपे छे कि आपना लखेला 3 पत्रों पहोंच्या छे जेनो परमार्थ हेतुए प्रसंग होय ते थोड़ी एक विगत जो आजीविका आदि प्रसंग विषय लखे के जणावे तो तेथी त्रास आवी जाय छे। कृपाल लिखे छे सौभागभाई ने लखे छे कि आपणो परस्परनो जे संबंध छे ते परमार्थ हेतुनो छे। मात्र आत्मार्थ संबंधी तमारे कई चर्चा के वार्तालाप के कई लखवुं जोईए तेमां आजीविका आदि प्रसंग विषय तमे लखो के जणावो छो तेथी त्रास आवी जाय छे। उपयोग आत्मा कारवृत्ति कृपालदेवने रहे छे तेमे तमे आ वच्चे वच्चे आजीविका संबंधी लखो एमने गमतुं नथी पण शुं करे वारंवार एमने एवा उमळका आवे छे अने लखी ले छे। એટલે કૃપાલ કે જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકા આદि પ્રસંગ વિશે લખે થોડું પણ લખે અંત કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે। પણ આ કળીકાર મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી। કોના પર દોષ આપ્યો? અમારા જ કર્મ ઉપર દોષ। તમે નિમિત્ત માત્ર છો। આવા કળીકાળમાં અમે જન્મ્યા તો આ મહાત્માના ચિત્તને ઠેકાણી રહેવા દે એવો આ કળીકાળ નથી ને તમારા જીવાને કેટલી વાર ના પાડવા છતાં પણ વારંવાર તમને આવા ઉભરાવે છે તમે લખી લો છો અને એ અમને ત્રાસરૂપ થાય છે। પણ આ કળીકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે। તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી। તમે જે પત્રમાં વેપારની ગોઠવણ વિશે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી। બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારા વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી કેમ કે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી। જે તમે વેપારની ગોઠવણ વિશે લખ્યું તે હમણાં કરવા યોગ્ય નથી। બાકી તે વેપાર પ્રસંગમાં વધારે કે તેથી વિશેષ પણ કંઈ તમારા વતી કરવું હોય તો અમને હરકત નથી કેમ કે તમારા પ્રત્યે કોઈ અન્ય ભાવ નથી। પણ એમાં અમને કોઈ હરકત નથી પણ તમને જરૂર હરકત છે। તમે જેની પાસે પરમાર્થ માંગો આત્માર્થ માંગો મોક્ષ માંગો અને એની પાસે તમે ધનની કામના રાખો સંસારની એ તમારા માટે હિતરૂપ નથી। પણ પોતે શું કે અમારે કરવામાં બાદ નથી પણ હાલ એવું કંઈ કરવું યોગ્ય નથી। આટલો સંક્ષેપમાં પત્ર છે। એના વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું પૂજ્યશ્રી કહે આ કાળમાં મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી દુર્લભ છે। આ કાળમાં મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી દુર્લભ છે। જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું હોય છે પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તો તેમને ત્રાસ છૂટે। જ્ઞાનીનું હૃદય વિશાળ છે તમારા માટે મેં બધું કરીએ ના નથી પણ જેનું ફળ ખરાબ આવે તમે જેની પાસેથી મોક્ષ માગો તેની પાસેથી સંસારના કામ કરાવો એ તમારા માટે યોગ્ય નથી। એક મુમુક્ષુને પણ કિંચિત દુઃખ આપવું તે પણ કૃપાલદેવને બિલકુલ પ્રિય નથી। તો તમે સ્પષ્ટ તો શું કહે
તમે એમને ગુરુ માનો છો કે અમારી પાસે મોક્ષ માંગો છો, આત્માને ઓળખવા માંગો, અને તમે અમારી પાસે એવા કામ પણ કરાવો, એ ખરાબ કામ છે. પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તો એમને ત્રાસ છૂટે. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું, એવો જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કૃપાળુ દેવની અંતરાત્મદશા કેવી છે કે આ સંસારમાં એક ક્ષણવાર પણ જેને ઊભું નથી રહેવું, આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું, એવો જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. એમને ખુદ કુટુંબ માટે જે નેણદારી છે રવજીભાઈની, કે સ્ત્રી પ્રત્યે કે રેવાશંકરભાઈ પ્રત્યે, એ પતાવો માટે રહ્યા છે. એમને કંઈ ધની જોઈતું નથી કે કાંઈ સંસાર જોઈતો નથી. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું, એવો જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. અમે તો ઉદ્યાધીન પ્રવર્તીએ છીએ, અને તેમાં વળી તમે આમ કરો તેમ કરો એ અમારા પોતા માટે પણ વિચારતા નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. પરમાર્થની ઈચ્છા હોય તો સંસારની ઈચ્છા ભૂલવી પડે છે. તમારે જો આત્માર્થ જોઈતો હોય તો પછી આવા વ્યવહાર કે સંસારાર્થ ભૂલવો પડે. એક જ કામ થાય. સંસાર પણ જોઈએ, મોક્ષ પણ જોઈએ, બે મળે નહીં. કેમ કે બેના માર્ગ સાવ વિપરીત છે, સાવ જુદા છે. એક માર્ગ પૂર્વ દિશામાં જાય છે તો બીજો પશ્ચિમમાં જાય છે. સંસારી જીવોને તો ગ્રહણમાં સુખ છે. જેમ જેમ ગ્રહણ થાય તેમ સુખ માને, જ્યારે જ્ઞાનીઓ તો બધું છોડે. દર્શન કરો, 6 ખંડનું આધિપત્ય ચક્રવર્તીઓ હતા તો પણ બધું મૂકીને ચાલ્યા ગયા. એમને એમની પાસે કહીએ મને ધન આપો કે પુત્ર આપો કે ઘર આપો કે સ્ત્રી આપો, આવું કરે. જેને ઝેર કાળકૂટ વિષ માની અને જે નીકળી ગયા છે તે કોઈ દિવસ બીજાને આવું ઝેર હાથોહાથ ન જ આપે. જ્યારે દેવકણજીનો સંવાદ થયો, દેવકણજીને જ્યારે કૃપાલુ કહ્યું કેટલી પ્રસદા ભરાય છે, તો કે 1001 માણસ આવે છે. તો કે સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે, તો કે હા આ સાહેબ કે કાયાથી થતો નથી પણ મનથી થાય છે. તો કે મુનિએ તો મન વચન કાયા ત્રણેય સાચવવા જોઈએ. આ વાત સાંભળીને દેવકણજીના મનમાં થયું કે આવું મને કહી દીધું. ત્યારે સ્પષ્ટ સામે કૃપાલદેવને કહે છે કે તમે આવા વ્યવહારમાં બેઠા વેપાર કરતા તમને મોહ નહીં થતો હોય? હીરા જવેરાત તમે ધંધો કરો, તમને મોહ નહીં થતો હોય? ત્યારે કૃપાલદેવનો શું જવાબ છે? અમને તો મુનિ કાળકૂટ વિષ દેખાય છે, ઝેર દેખાય છે એમને, કાળકૂટ ભયંકર. એટલે એકદમ સ્તંભી ગયા. કહો આવું કામ કરતા અંતર એટલું બધું જુદું છે. અંતર આત્મદશા કાળકૂટ ઝેર જણાય છે. આપણે હીરો જોઈને મોહ થાય કે એટલો કિંમતી, ત્યારે એમને તો આ પૂતગલની રાખ દેખાય છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, પૂતગલ એક સ્વભાવ, હીરા ઝવેરાત માણક એમને તો ઝેર રૂપ છે. એવી જેની અંતરાત્મદશા છે તેને આ વેપાર ને પૈસા ને ધન ને વ્યવહારની વાત કરીએ એમને ગમે નહીં. જેણે એક ક્ષણવાર પણ સંસારમાં ઊભું નથી રહેવું એવો નિશ્ચય કર્યો છે તેને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. પરમાર્થની ઈચ્છા હોય તો સંસારની ઈચ્છા ભૂલવી પડે. કોઈ પણ સંસારી ઈચ્છા સત્પુરુષ પ્રત્યે ન રાખવી, કોઈ પણ સંસારી ઈચ્છા સત્પુરુષ પ્રત્યે ન રાખવી, નિર્મૂળ કરી નાખવી, જડ મૂળથી અને નષ્ટ કરી દેવી. એ રહે તો જ્ઞાનીની અપૂર્વતા ન રહે. જ્ઞાની પ્રત્યે સંસારી કામના જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એની જે અપૂર્વ આત્મદશા છે તેનો ખ્યાલ જ નહીં આવે. એની સ્વાર્થ વૃત્તિ છે, એને તો પોતાનું કામ કાઢવું છે. લૌકિક, ભૌતિક, સાંસારિક તે સત્પુરુષની દશાને સમજી ન શકે. એ જો રહે જ્યાં સુધી એની ઈચ્છા ન મટે ત્યાં સુધી એ જ્ઞાનીની અપૂર્વતા તેને ન ભાસે. સાંસારિક ઈચ્છાનો ભાર હોય તો ઊંચે આવે નહીં. સાંસારિક ઈચ્છાનો હૃદયમાં ભાર હોય તે જીવ પરમાર્થમાં ઉચ્ચ સ્થિતિ પામે નહીં. ઉપસર્ગના પ્રસંગે તો સહનશીલતા એ જ હિતકારી છે. હવે કૃપાલદેવ કહે કે આવો તમને જે આ સ્થિતિનું દુઃખ છે, આજીવિકા વગેરે,
એક પ્રકારનો ઉપસર્ગ છે. મુનિઓને મરણાંત ઉપસર્ગ આવે તો સહન કરે, તો તમારે તો શું છે? કોઈ મારે છે? હવે આવા પ્રસંગ આવી ગયા, ક્ષમતાએ સહન કરો. ઉપસર્ગ પ્રસંગે તો સહનશીલતા એ જ હિતકારી છે. પરિસરના વખતમાં મુનિ કૌશગમાં ઉભા રહે, તેમ કરે તો કર્મ નવા ન બંધાય, નહીં તો બંધાય. ઉપસર્ગ આવે, જો સામો થઈ જાય તો લડવા મંડી પડે તો નવા બાંધે. સહન કરીને એ કર્મોને ખપાવે છે, તેમ તમારે એવા કર્મનો ઉદય આવ્યો છે, માટે ક્ષમતાએ સહન કરીને એને એ કર્મોને પૂરા કરી દો, ખપાવી દો. આત્મા મરવાનો જ નથી, એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. ગમે એટલી આપત્તિ આવી પડે પણ આત્મા મરવાનો નથી, અને એ જેને શ્રદ્ધા દ્રઢ છે એવા આત્મજ્ઞાની મહાત્માઓ જ આવા ઉપસર્ગો ક્ષમતાએ સહન કરે છે. આત્મા મરવાનો જ નથી, એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે, એટલું આવી ગયું તો એ કર્મ કાપવાની તરવાર થઈ ગઈ. 6 પદની જો શ્રદ્ધા થઈ ગઈ, હું આત્મા છું, નિત્ય છું, કોઈ કાળે મરવાનો જ નથી, ને એને કર્મ શું કરી શકે? એને કોઈ આત્મા આમે કોઈ મારી શકતો નથી, પણ એની માન્યતામાં એમ છે કે હું મરી જાઉં છું, મને મારી નાખશે. જ્યારે જ્ઞાનીઓ કે તું કોઈ કાળે, તને દુનિયામાં એવી કે વસ્તુ જ નથી, કોઈ શસ્ત્ર નથી કે તને છેદી ભેદી શકે. એવું જો શ્રદ્ધાન હૃદયમાં દ્રઢપણે સ્થિર થઈ જાય તો શું ભાઈ છે? તો કે છે કે એટલું જો આવી ગયું તેને કર્મ કાપવાની તરવાર થઈ ગઈ. એ કર્મ કાપ્યા જ કરે, ક્ષમતા ભાવે બધું સહન જ કર્યા કરે. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાન સહિતનું મુનિપણું તે જ આવું દુઃખ ક્ષમતાએ સહન કરી શકે છે. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સ્વપ્ને પણ દર્શન ન હો, એવી વૃત્તિ કૃપાળુદેવને રહે છે. સૌભાગભાઈ સાંસારિક કામના કંઈ પણ લખે એમને ત્રાસ છૂટે છે. એ વિષયમાં બ્રહ્મચારી કહે છે કે સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સ્વપ્ને પણ દર્શન ન હો, એવું કૃપાળુદેવને રહે છે. તમારી હજુ સત્પુરુષ મળ્યા પછી પણ સાંસારિક કામના છે તો તમારે અમારી પાસે આવવું નહીં. તમારા દર્શન પણ અમારે કરવા નથી, નિમિત્ત જ નહીં જોઈએ. સત્પુરુષ મળ્યા પછી એની ઈચ્છા, સાંસારિક ઈચ્છાઓ તો શમી જવી જોઈએ, અને એને શમે તો એને દર્શને કર્યા નથી, એનો યોગ પણ થયો નથી. એટલે કૃપાળુદેવના ભાવ અંતરના શું છે? તમે એવી ઈચ્છા કરો છો, અમને ત્રાસ છૂટે છે. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સ્વપ્ને પણ દર્શન ન હો, એવી વૃત્તિ કૃપાળુદેવને રહે છે. સત્પુરુષને બધા પ્રત્યે સંભાવ છે. એ તો આખા જગતના શિષ્ય થઈને રહે છે. અમે મોટા, તમે નાના, એવી જુદાઈ એમને નથી, પણ એમનો દોષ કઢાવો છે માટે લખે છે. બાકી ક્ષમતા એમને લખ્યું સહન કરે છે, ત્રાસરૂપ થાય તો પણ શું કરે? અમારા જ કર્મના ઉદય ત્યારે હું અમને લખો છો. એટલે અહીંયા કહ્યું કે આ કલિકાળમાં મહાત્માના ચિત્તને પણ આ કલિકાળ ઠેકાડે ન રહેવા દે તેવો છે. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. અમે મોટા અને તમે નાના, એવી જુદાઈ અમને નથી. વિષય કશાય છેદ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષય કશાય એ સંસારનું મૂળ છે. 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા અને મોક્ષ થવા કહેવું એ ત્રિકાળમાં બને નહીં. કોઈ કાળે એવું બન્યું નથી કે વિષય કશાય લઈને કોઈ પણ જીવ મુક્તિને પામ્યો નથી. માટે તમારે બધી આવી ઈચ્છાઓ મૂકી દેવી. જગતનું જે થવું હોય થાવ, કુટુંબનું થવું હોય તે થાવ, વ્યવહારની ઇજ્જતનું જે થવું હોય તે થાવ, પણ તમે આવા વિકલ્પ આર ધ્યાન મૂકી દો. વિષય કશાય છેદ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષય કશાય એ સંસારનું મૂળ છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પૂરું થયું. હવે પત્રાંક 532 એ પણ સૌભાગભાઈ ઉપર જ છે. તે જ દિવસે આ બીજો પત્ર લખે છે. વળી કૃપાળુને થયું કે પેલા પત્રમાં લખ્યું એમાં એ વાત કંઈ નહીં સમજાઈ હોય તો, એટલે વધારે સ્પષ્ટતા કરવા ફરી તે જ દિવસે આટલો જ નાનો બીજો પત્ર લખે છે.
પત્રાંક 532 મુંબઈ આસોવદ અમાવાસ 1950. તમારા લખેલા ત્રણેય પત્રોના ઉત્તરનું એક પત્તું આજે લખ્યું છે, એક પત્તું આ પહેલા આપણે વાંચ્યું તે લખ્યું છે, જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. કે નાનો તમારા 3 પત્રો આવેલા તેનું ઉત્તર એક પત્તું લખ્યું, નાનું પોસ્ટકાર્ડ આવતું, આજે આવે છે એનો 3જો ભાગ જેટલું. તે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય. અમે ટૂંકામાં લખ્યું એટલે કદાચ તમને સમજણ ન પડે અમારો ભાવ, તેથી ફરી આ પત્તું લખ્યું છે. તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી, પણ અમારું ચિત્ત હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવો એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે, તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી, અને આવી જ સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. આમાં કૃપાલદેવે ફરી લખ્યું કે તમારું ચિંધેલું કામ અમે કરીએ ના નહીં, પણ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. અમારી વૃત્તિ નિરંતર આત્માકાર રહે છે. એ ત્યાગ કર્યા વિના તમારું કામ થતું હોય તો કરીએ, બાકી તો અમારી ઈચ્છા થતી નથી. સ્વરૂપમાંથી બહાર આવી અને બહાર જવું જ ગમતું નથી. તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી, પણ અમારું ચિત્ત હમણાં અમારું મન હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી, એમાં તમને કોઈ ઉત્તમ ફળ નથી. તમે અમારી પાસે કામ કરાવો અને એનું ઉત્તમ ફળ માંગો એ તમને નહીં થાય. હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, તમારો વિચાર દબાવો એમ કહે છે. અમારું ચિત્ત એમ કહે છે, અમારું મન એમ કહે છે, પણ અમારું ચિત્ત એટલે અમારું મન હાલ તમે જે લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવો એમ કહે છે. અમારું ચિત્ત એમ કહે છે, કૃપાલદેવ કહે છે બસ કે એ કામ તમને હમણાં ઉપશમાવો, એમાં તમારો લાભ છે. અને આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. આગળ જોયા કરો શું થાય છે, જુઓ કર્મ કેવું રૂપ બતાવે, જોયા કરો. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત સાક્ષી ભાવે જોવું એ જ શ્રેયરૂપ છે, તમારા માટે એ જ કલ્યાણ કરતા છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી કે શું થશે, કાલે આ કુટુંબનું પેટ કેમ ભરાશે, કેવી રીતે થશે, એવો કંઈ ભય રાખવાની જરૂર નથી. અને આવી સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. અશુભ કે શુભ બધા કર્મનો ઉદય બધા જ જવાના છે. તમારી સ્થિતિ કંઈ કાયમ એવી જ રહે એમ પણ નથી, અને આવી જ સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. આના પત્ર એટલો નાનો જ છે, એનું પણ વિવેચન છે. વિવેચનમાં જણાવે છે એટલે ઉદયાધીન વર્તવું, હા, અને સંયોગ ભાવે વર્તવું, સંયોગ રૂપે થઈ જવું, સંયોગ વખતે સંયોગ રૂપે થઈ જવું, બરોબર નહીં થવું જોઈએ. ઉદય જુઓ, ઉદય તો જ્ઞાનીને હોય ને આપણને છે, ઉદય છે જ, પણ આપણે એમાં લેપાઈ જઈએ છીએ, આસક્ત થઈ જઈએ છીએ. કેમ? કેમ કે આત્મ જાગૃતિ નથી, આત્મા અનુભવ નથી, દેહથી આત્મા ભિન્ન થયો નથી, એટલે આપણને અને જ્ઞાનીમાં એ જ અંતર છે. એ પણ ખાય છે, પીએ છે, અને વેપારનો ઉદય હોય તો એ પણ કરવો પડે. ગ્રસ્ત હોય જ્ઞાની, જ્ઞાની પણ ગ્રસ્ત હોય છે. એવો ઉદય હોય તો ઘર કુટુંબ હોય એના માટે આજીવિકા વગેરે કમાવવું પણ પડે, છતાં એ અલિપ્ત રહી શકે છે. હવે આપણને તો એનો અનુભવ નથી કે કરતા છતાં કેવી રીતે અલિપ્ત રહે. કંઈક ખ્યાલ આવે, પાડોશીનો આપણે બજારમાં જઈએ, આણંદ જતા હોય તો કંઈ કે મારું આ કામ કરી આવજો, પહેલાં ના તો પડાય નહીં, કરવું પડે. પણ જે આપણા કામમાં ચીવટ રહે તેટલી એટલા કામમાં નહીં રહે. એ અંદરથી થોડીક જુદાઈ રહે છે કે ઠીક હવે કરવું પડે,
તેવી રીતનો ભાવ જ્ઞાનીઓને જાણે પરનું કામ કરતા હોય ને એવો ભાવ રહે છે, ઉપલક રહે છે. લઘુરાજ સ્વામી હતા આશ્રમના, જેના નિમિત્તે આશ્રમ બન્યું, એ કે પ્રભુ ચકરી ચડે, બેભાન થઈ જવાય, તાવ આવે, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. બીમારી આવે ત્યારે કોણે જાણે, આ શરીરમાં એમને પર માન્યું એટલે થાય છે જાણે, આટલા કર્મ ખપે, પણ આપણે તો એકાકાર થઈ જઈએ છીએ. એટલે આટલું અંતર છે જ્ઞાનને આપણે. એટલે અહીંયા કે છે પૂજ્યશ્રી કહે, પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે. પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કહે છે કે પ્રભુશ્રી એમ બોલતા કે બાળા ભોળાનું કામ છે, ડાયા ડાપણ કરનારા રહી જશે અને બાળા ભોળાનું કામ થઈ જશે. એટલે કે જે જ્ઞાનીની વાત માની લે, એ કહે તેમ કરે, તેનું કામ થઈ જશે. અને આમ કેમ, એ કે એમ જ બધું કરવું, એમાં જો પોતાનું ડાપણ આડું આવે તો એ રહી જાય. કેમ કે આ માર્ગનો અજાણ છે. ગમે તેવો હોશિયાર હોય પણ એની કળામાં, મોક્ષ માર્ગમાં નહીં. જેમ કે એક બેરિસ્ટર હતો, એ નાવમાં બેઠો, પેલી પાર જવાનું હતું, એટલે વાતોમાં એને પેલા નાવિકને એમ કહ્યું કે તું કંઈ ભણ્યો છે કે નહીં? તો કે સાહેબ હું તો કંઈ ભણ્યો નથી, મને તો વાંચતા નથી આવડતું. તો કે તારી એવી એક વાત કહી, તારી તો 5 જિંદગી નકામી ગઈ. ફરી કંઈ બીજું પૂછ્યું તો કે એ મને નથી આવડતું, કે તારી અડધી જિંદગી નકામી ગઈ. પછી એટલામાં તો તુફાન આવ્યું, પૂર આવ્યું, નદીમાં નાવ હાલમડોલ થવા લાગી. ત્યારે નાવિકે બેરિસ્ટરને પૂછ્યું કે સાહેબ આપને તરતા આવડે છે? તો કે મને તો તરતા નથી આવડતું. ત્યારે સાહેબ આપે કહ્યું, ત્યારે મારી તો અડધી જિંદગી પાણીમાં ગઈ, પણ આ તમારી તો હમણાં આખીએ જાય છે. હમણાં આપ ડૂબી મરીશું આમાં, અને તરતા નહીં આવડે તમને કોણ બહાર કાઢશે? એમ જે લાઈનમાં જે જાણકાર છે તેટલા પૂરતું જ યોગ્ય છે. આપણે ઘણા હોશિયાર હોઈએ આપણા વેપારમાં ગમે તે, પણ પરમાર્થમાં જીરો, એમાં કંઈ જાણતા નથી. તેમ આ માર્ગમાં જ્ઞાની જાણે છે, માટે એની આજ્ઞાએ પ્રવર્તવામાં આપણું કલ્યાણ છે. તેમ અહીંયા કહે છે, પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. બાળો ભોળો સીધો હોય, પ્રભુશ્રી બાપા એમ કહ્યું દેહથી આત્મા ભિન્ન, એટલે ભિન્ન. બીજાને 17 વિકલ્પ થાય, ભિન્ન હોય તો દેખાય કેમ નહીં? આ પેન, પેન્સિલ, કપડાં દેખાય, આત્મા નહીં દેખાય? એમ ક્ષોભક્ષમવાદ વધારે વિકલ્પ કરે, પણ બાળો ભોળો માની લે, અને કલ્યાણ માન્યતાથી છે. પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. વાત છે માન્યાની, વાત છે માન્યાની. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે જેમ રવજીભાઈના કુટુંબને માટે કરીએ છીએ, તેમ તમારા માટે વ્યવસાય કરીએ તો અમને તો કંઈ નુકસાન નથી, પણ તમને નુકસાન છે. અમે અમારા પિતાશ્રીને માટે જે દેણું છે એના માટે અમે આ પ્રવર્તીએ છીએ, તેમ તમારા માટે પણ કોઈ વ્યવસાય કરીએ તો અમને નુકસાન નથી, પણ તમને નુકસાન છે. મુમુક્ષુને પણ કંઈ કામ સોંપવામાં કૃપાળુ ખૂબ વિચાર કરે છે, તો જ્ઞાની પુરુષને આપણા માટે કામ કરાવવું એ તમને નુકસાન છે. અમે રવજીભાઈના કુટુંબને માટે કરીએ છીએ, તેમ તમારા માટે વ્યવસાય કરીએ તો અમને તો કંઈ નુકસાન નથી, પણ તમને નુકસાન છે. આત્મભાવ તો ભૂલાતો નથી, એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. આત્મભાવ, અમે અવધ્યાધીન પ્રવર્તન કરવા છતાં પણ આત્મભાવ ભૂલાતો નથી, એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. તમારું ગમે તે કામ કરવું હોય તો અમે કરીએ, પણ તમને તે યોગ્ય નથી. તમારું ગમે તે કામ કરવું હોય તો અમે કરીએ, પણ તમને તે યોગ્ય નથી. તમે જે કહો તે અમે કરીએ, પણ તેનું તમને સારું ફળ નથી. કૃપાલદેવે લખ્યું આમાં કે જે કામ લખો તે કરવામાં ફળ નથી, એટલે તમને એમાં કંઈ સારું ફળ નહીં આવે તમારા માટે. તમે જે કહો તે અમે કરીએ, પણ તેનું તમને સારું ફળ નથી. કર્મનો ઉદય તીવ્રપણે હોય ત્યારે જીવને ગભરાવે છે, પણ મંદ પડે ત્યારે ગભરામણ મટી જાય છે. તીવ્ર ઉદય આવે ત્યારે જીવને ગભરામણ થઈ આવે, શું થશે?
પણ પાછો મંદ ઉદય થાય ત્યારે ગભરામણ મટી જાય. ગમે તેવો ઉદય આવે પણ ગભરાવું નહીં. કૃપાલ સભાગભાઈ લખે છે કે આપણા માટે, બધા માટે ગમે તેવો ઉદય આવે પણ ગભરાવું નહીં, સ્મરણમાં ચિત્ત રાખવું. આપણા જ બાંધેલા કર્મોદયમાં આવે, આપણે બાંધ્યા એ તો આવવાના જ, ભોગવવા જ પડશે. રડતા ભોગવો કે હસતા ભોગવવું તો પડશે જ. તો કે છે ગમે તેવો ઉદય આવે પણ ગભરાવું નહીં, સ્મરણમાં ચિત્ત રાખવું, મનને સ્મરણમાં લઈ જવું. તો આટલા વિકલ્પો તે વખતે ઓછા થાય, એમાં ઉપયોગ તણાય નહીં. આપણાથી સહન ન થતું હોય તો પણ સ્મરણ કરવું, સહન ન થાય એવું હોય તો પણ કે છે સ્મરણ કરવું. આપણાથી સહન ન થતું હોય તો પણ સ્મરણ કરવું. શું થશે, કેમ થશે એવા વિચાર આવે તો ઉપશમાવી દેવા. જે થવાનું હશે તે જ થશે. એવા વિચાર આવે કે શું થશે, કેમ થશે તો ઉપશમાવી દેવા. કોઈ પણ પ્રકારનો ભય રાખવા જેવો નથી. કોઈ પણ પ્રકારનો ભય રાખવા જેવો નથી. દુઃખ કંઈ લાંબો કાળ રહેવાનું નથી. સુખ પણ કંઈક લાંબો કાળ રહેવાનું. જેને આપણે સુખ કહીએ છીએ એ ભૌતિક સુખને, ઇન્દ્રિય સુખને સુખ કહીએ છીએ, તે પણ લાંબો કાળ રહેવાનું નથી. એ પણ કર્મને ઉદય આધીન છે. તેમાં પાપનો ઉદય અશાતા વેદની એ પણ કર્મને આધીન છે. દુઃખ કંઈ લાંબો કાળ રહેવાનું નથી. આ કાળના આયુષ્ય કેટલા? સૌભાગભાઈને લખે છે, બાબો કહે છે કે આ કાળના આયુષ્ય કેટલા? તમે હવે 60-70 વર્ષના તો થયા, હવે 2-5 વર્ષ કાઢવાના છે. એમાં આટલા ચિંતા ફિકર શું કામ કરો છો? આપ ગયે, ડૂબ ગઈ દુનિયા. તમે ચાલ્યા જશો પછી કુટુંબના પ્રારબ્ધ પ્રમાણે જે થવાનું છે થશે. આ કાળના આયુષ્ય કેટલા? આપણા 5, 50, 60 વર્ષના, 70 કે 80 કે 100 વર્ષના આયુષ્ય છે તે વિશે છે નહીં, કે હજારો વર્ષ ત્યાં રહેવાનું છે નહીં. શું કામ ફિકર કરો છો? આમ વાત કરીને દ્રષ્ટાંત આપે છે. આ કાળના આયુષ્ય કેટલા? ચક્રવર્તી સનતકુમાર મુનિ થયા ત્યારે એમને ભયંકર 16 રોગ થયા અને તે પાછા 700 વર્ષ સુધી રહ્યા. એક રોગ એવો કે પ્રાણ લઈ લે. તે બધું એમણે સંભાવે સહન કર્યું, આત્મામાં રહ્યા. ચક્રવર્તીનું આયુષ્ય કેટલું હતું? 700 વર્ષનું. 1600 જ ભયંકર રોગ. એક રોગ આપણા પ્રાણ લઈ લે એવા રોગ એમને શરીરમાં ઉત્પન્ન થયા અને 700 વર્ષ સુધી જેમણે સહન કર્યા છે. અને આપણું આયુષ્ય કેટલું? 5-50 વર્ષ. ને હવે તો ગયું, હવે રહ્યું કેટલું? તો કે એના માટે આવા ચિંતા ફિકરમાં પડોમાં તમારા આત્માનું હિત કરી લો. એક રોગ એવા કે પ્રાણ લઈ લે તે બધું એમણે સંભાવે સહન કર્યું, આત્મામાં રહ્યા. તેથી એમને અનેક પ્રકારની લબ્ધિ અને સિદ્ધિઓ પ્રગટી, સંભાવે સહન કર્યું. એમને અંદર આવી સિદ્ધિઓ લબ્ધિઓ પણ હતી, ધારે તો એ મટાડી શકે, પણ નહીં, મારા આ બધા ભોગવીને ખપાવી લેવા છે, ફરી બાકી રાખવી નથી, દેણદારી પૂરી કરી દેવી છે. જ્યારે એ કર્મ પૂરું થવાનું આવ્યું ત્યારે એવું નિમિત્ત બને છે કે ઇન્દ્રે વિચાર કર્યો, એ વેદ થઈને આવે છે કે એમની કેટલી ક્ષમતા. પહેલા તો 6 મહિના સુધી એમનું કુટુંબ પાછળ ફર્યું છે. ચક્રવર્તીની કેટલી રિદ્ધિ સંપત્તિ હોય કે ફરી એમને મોહ થશે, ફરી પાછા ઘરે આવશે, પણ નહીં આવ્યા. અંત વખતે ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે. તે વખતે કે આ તમારો રોગ મટાડી દઉં. તો કે કયો રોગ? આ શરીરનો. તો કે એ તો હું મટાડી શકું. એમ કરીને થૂકની આંગળી કરીને ચોપડી કે અનેક લબ્ધિ સિદ્ધિઓ પ્રગટેલી હતી. આ 16 રોગથી ભયંકર પીડાતી કાયા કંચન વર્ણી બની ગઈ, સુવર્ણમય બની ગઈ, સ્વસ્થ શરીર બની ગયું. એવી લબ્ધિઓ પ્રગટી. ત્યારે કે આવું તો હું કરી શકું, પણ મારો આત્મરોગ જો મટાડે તો તું સાચો વેદ ગણાય. ત્યારે કર્મરોગ ત્યારે એ કે તો એનાથી તો હું પણ પીડિત છું. કર્મરોગ તો મને પણ પીડે છે, હું બીજાનું શું લઈ શકું? એમ આ અહીંયા દ્રષ્ટાંત આપીને એમ કે છે કે ચક્રવર્તીએ જેવાની ઘેર કેવી સંપત્તિ હતી, કેવું સુખ હતું ભૌતિક, તે પણ બધું મૂકીને કર્મ ખપાવા જેને 700 વર્ષ સુધી આવો દુઃખ સહન કર્યું છે, તો તમારે માથે શું દુઃખ છે?
આ કંઈ દુઃખ છે? કૃપાલદેવે કહ્યું ને, રામના દુઃખનો 14 વર્ષના રામનો જે વનવાસ હતો એનો એક દિવસ નથી. જે પાંડવને 13 વર્ષ તેની એક ઘડી નથી દુઃખની, એ દુઃખની, અને ગસ્સુકુમારની એક પળ પણ નથી, ધ્યાનની એક પળ નથી. એવું દુઃખ તમારે છે, શું કામ ચિંતા કરો છો? એમ કરીને બળ આપે છે કે એક એક રોગ પ્રાણ લઈ લે તે બધા સંભાવે જેણે સહન કર્યા અને આત્મા માં રહ્યા, તેથી એમને અનેક પ્રકારની લબ્ધિ અને સિદ્ધિઓ પ્રગટી. ધર્મ છે એ જ વસ્તુ સાર છે, સારું વસ્તુ ધર્મ છે. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું એ સત મત કી ટેક, એ સ્વભાવમાં રહ્યા, આત્મભાવમાં રહ્યા, વિભાવમાં નહીં ગયા, દેહ ભાવમાં નહીં ગયા, તેથી છૂટી ગયા. ધર્મ એ વસ્તુ સારરૂપ છે. ગમે તેવો ઉદય હોય પણ ધર્મનું આરાધન કરવું, ગમે તેવો કર્મનો ઉદય હોય પણ ધર્મને ભૂલવો નહીં, સ્વભાવને ભૂલવો નહીં, અને સ્વભાવમાં કર્મરૂપી રોગ છે જ નહીં. ગમે તેવો ઉદય હોય પણ ધર્મનું આરાધન કરવું. મુમુક્ષુ છું એમ કરી મુમુક્ષુને ઘટે એવું કરવું. હું તો મુમુક્ષુ છું અને પછી સંસારી જીવોની જેમ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભાદી કર્યા કરે તો એ મુમુક્ષુને સંસારીનો અંતર શું રહ્યો? મુમુક્ષુ માગે મોક્ષ અને વર્તન સંસારી જેવું કરે, કેવી રીતે ફળ આવે? સંસાર ઉપર જ ફળ આવે. મુમુક્ષુ છું એમ કરી મુમુક્ષુને ઘટે એવું કરવું. કાળ એવો છે કે વધારે બળની જરૂર છે, સમય એવો છે કે વધારે પુરુષાર્થની જરૂર છે. કાળ એવો છે કે વધારે બળની જરૂર છે, નહીં તો જીવ મુમુક્ષુતા ખોઈ બેસે. છૂટવાની જિજ્ઞાસા સત્સંગ વડે કે સત્પુરુષના વચન વડે કંઈ થયું હોય અને આત્મજાગૃતિ નહીં રાખે તો મુમુક્ષુતા પણ જતી રહે, છૂટવાની કામના મટી જાય. એવું કાળનું ચારે બાજુ મોહમય સ્વરૂપ છે. કાળ એવો છે કે વધારે બળની જરૂર છે, નહીં તો મુમુક્ષુતા ખોઈ બેસે. મનોવૃત્તિની તપાસ રાખવાની છે, મનોવૃત્તિની તપાસ રાખવાની છે કે કશાય ઘટે છે કે વધે છે. હંમેશા મન ઉપર ચોકી રાખવાની છે કે મારા અંતરંગ શત્રુઓ ક્રોધ, માન, માયા, લોભ, લોભમાં 5 ઇંચના વિષયો પણ આવી ગયા. ઈચ્છા માત્ર લોભ છે, એ બધી ઈચ્છાઓ વધે છે દિવસે દિવસે કે ઘટે છે? મનોવૃત્તિની તપાસ રાખવાની છે કે કશાય ઘટે છે કે વધે છે. મનુષ્ય ભાવમાં કશાય ઘટાડવા હોય તો ઘટે અને વધારવા હોય તો વધે. આપણા હાથમાં છે. કોઈ ઉપરથી આપણે ઈશ્વર પ્રેરિત નથી, ઈશ્વર પ્રેરણા નથી કરતો. પોતે જ પોતાના કશાયો ક્રોધ, માન, માયા, લોભ આદિ ઘટાડવા હોય તો ઘટાડી શકે અને વધારવા હોય તો વધારી શકે. મનુષ્ય ભાવમાં કશાય ઘટાડવા હોય તો ઘટે અને વધારવા હોય તો વધે. આ ભાવમાં જેવું કામ થાય તેવું બીજા ભાવમાં ન થાય. આ ભાવમાં, આ મનુષ્ય ભાવમાં જેવું કામ થાય તેવું બીજા ભાવમાં નહીં થાય. દેવલોકમાં જાય તો ત્યાં શું કરે? 33 સાગરોપમ સુધી બિચારા બેઠા રહે, પણ આ મનુષ્ય ભાવમાં ભાવ વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે. આ ભાવમાં જેવું કામ થાય તેવું બીજા ભાવમાં નહીં થાય. કેમ? તો કે મનુષ્ય ભાવમાં દેવલોક જેવા સુખ નથી કે તેમાં મોહમાં ગરકાવ થઈ જાય, લોભાઈ જાય, આસક્ત થઈ જાય, એવા દેવલોક જેવા સુખ નથી. આપણા જે ઇન્દ્રિય સુખો છે એ દેવોને વિષ્ટા જેવા લાગે છે. વિષ્ટાગ્રહમાં આપણે બેઠા હોઈએ, સંડાસમાં ગમે નહીં, કામ પૂરું થાય તરત બહાર આવીએ, તેમ એ દેવલોકના જીવો જો અહીંયા આવે તો એમને ઊભું રહેવું નહીં ગમે. એટલી ભયંકર દુર્ગંધમય સ્થિતિ અહીંયા એમને લાગે છે. તો એવું જ્યાં ઇન્દ્રિય ભૌતિક સુખ છે ત્યાં આત્મહિત થવું બહુ મુશ્કેલ છે. અહીંયા પણ નહીં જેવી સુખ સામગ્રી લોકો કે છે અમેરિકા જાય છે ત્યાં બધી છૂટ છે બધી જીવનની, એટલે ત્યાં એને એવું ગમી જાય કે અહીંયા આવવા જ છે નહીં. તો પછી દેવલોકના સુખથી ની પ્રાપ્તિ જ્યાં થાય ત્યાં આત્મા ક્યાં સાધે? અહીંયા નથી કરી શકતો, ત્યાં શું કરે? એટલે અહીંયા દેવલોક જેવું ઇન્દ્રિય સુખ નથી
અને નરક જેવું દુઃખ નથી. ભયંકર નારકી જીવો જે ક્ષણે ક્ષણે અનંત દુઃખ ભોગવે તેવું આપણને નથી. કે આ ઢોર પશુ જેવી બુદ્ધિની મદતા નથી. તિર્યંચોનીમાં જીવ છે પણ બુદ્ધિ ક્યાં, શું કરવું? પરાધીન બિચારા પડ્યા રે ગમે ત્યાં જીવન પૂરું કરે. તેમ એટલે કહ્યું કે આ મનુષ્ય ભાવ એવો છે કે અહીંયા દેવલોક જેવા સુખ નથી, નરક જેવા કે તિર્યંચ જેવા દુઃખ નથી. માટે અહીંયા જો જીવ ધારે તો જરૂર કરી શકે, પણ ધારે તો કૃપાલ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ કામ કરવું જ છે, કરે જ છે, સંસારમાં કરે જ છે. મારે પૈસા કમાવા જ છે, એન કેન પ્રકારે પૈસા તો જોઈએ જ, ચાલે જ નહીં એના વગર. તો ગમે તેમ માથે નોકરી કરે, એક ધંધામાં નહીં ફાવે તો બીજું કરે, ત્રીજું કરે. નિશ્ચય છે કે પૈસા તો જોઈએ જ. તેમ આ ભાવમાં મારા આત્માનું હિત નહીં કરીશ તો આ દુર્ગતિઓમાં હું રીબાઈશ, દુઃખી થઈશ. એ નથી સમજાયું. એનું મહાત્મ્યને લાગ્યું નથી. આત્માર્થનું, આત્મકલ્યાણનું માટે કરતો નથી, નહીં તો અવશ્ય કરે. એટલે આ વાત જો સમજાય તો કે છે કે આ ભાવમાં જેવું કામ થાય તેવું બીજા ભાવમાં નહીં થાય. આ ભાવમાં આત્મહિતનું કામ કરવું હોય તો ઘણું જ સહેલું છે. પેલા હજારો વર્ષ સુધી તપ કરતા એવું કરવાની જરૂર નથી, બહુ થોડામાં પતી જાય એવું છે. પણ નિશ્ચય કરે કે આ ભાવમાં એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એવું જો દ્રઢ નિશ્ચય કે છે કરી લે કે મારે તો આત્મહિત જ કરવું છે. સંસાર તો બીજા ભાવમાં અનંત કાળમાં બધું ભોગવ્યું, કંઈ હાથમાં આવ્યું નહીં, હજુ ભૂખ એની એ જ રહી ભોગોની. માટે હવે તો આત્મહિત જ કરું. એક ભાવ આય કરીને જોઈ લઉં શું ફળ આવે, આ કતરો તો કરી જાઉં. એમ કરીને એક ભાવ લઈ માંડે તો જુઓ કેવી શાંતિ, કેવો આનંદ અહીંયા જ અનુભવાય. મોક્ષનો માર્ગ જ સુખરૂપ છે. મોક્ષ તો સુખરૂપ છે જ, એ નિવૃત્તિનો માર્ગ જ પરમ શાંતિ આપે એવો છે. આ ભાવમાં જેવું કામ થાય તેવું બીજા ભાવમાં ન થાય. દેવલોકમાં જાય ત્યાં શું કરે? 33 સાગરોપમ સુધી બિચારા બેઠા રહે. મિથ્યાત્વ તો આટલા લાંબા આયુષ્યમાં ભોગોમાં ગરકાવ થઈને એનો સંસાર વધારી દે, જ્યારે સમ્યક દ્રષ્ટિમાં આત્માઓને પણ એ જેલમાં પુરાઈ જવું પડે છે. એમને પણ એવું થાય કેટલા વહેલા આ દેવલોકથી છૂટીએ અને મનુષ્ય જન્મ પામીને આ સંસારના દુઃખોથી મુક્ત થઈએ, પણ ત્યાં હાથમાં નથી. એ બધું નિકાચિત આયુષ્ય છે, એ કોઈ રીતે તૂટે નહીં. તે જેટલું બાંધ્યું હોય 33 સાગરો મૂકે જેટલા પલ્યો પણ એટલું ભોગવવું જ પડે. એટલે કે છે દેવલોકમાં જાય તો ત્યાં શું કરે? 33 સાગરો ઉત્કૃષ્ટ આયુષ્ય છે, ત્યાં સુધી બિચારા બેઠા રહે. પણ આ મનુષ્ય ભાવમાં ભાવ વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે. હવે આપણે ભાવ ઘટાડવા છે કે વધારવા છે એ આપણે નિર્ણય કરવાનો છે. એટલે આ પત્રમાં આ વિવેચન પૂરું થયું. એમાં કહ્યું કે જે કામ તમે લખો છો એ કરવામાં કોઈ ફળ નથી. તમે અમારી પાસે કરાવવા માંગો એથી તમને કોઈ લાભ નથી. માટે ધીરજ રાખો, સાક્ષી ભાવે જે થાય તે જોયા કરો, એ જ તમારે કલ્યાણરૂપ છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જે સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. કાયમ તમારે આવું દુઃખ બન્યો જ રહેશે એમ પણ માનો નહીં. બધું જ જવાનું, સુખ પણ જવાનું છે, દુઃખ પણ જવાનું છે. અને આવી સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. આ પ્રમાણે આ પત્રાંક 532માં પૂરો થયો. પત્રાંક 533 વર્ષ 28મું પત્રાંક 533 મુંબઈ કાર્તિક સુદ એકમ 1951 ધારસીભાઈ કુશલચંદ ઉપર છે, જે કર્મ ગ્રંથના અભ્યાસી હતા, જજ હતા, ન્યાયાધીશ હતા. તેમના પૂરા પત્ર તેમના ઉપર કૃપાલદેવે લખ્યો છે. મતિ જ્ઞાનાદિના પ્રશ્નો વિશે સમાધાન પત્ર દ્વારા એ થવું કઠણ છે, કેમ કે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. મતિશ્રુત અવધિ મનોપર્ય કેવલનાન એ 5 જ્ઞાન છે, એના વિશે તમે પ્રશ્નો લખ્યા
તેનું સમાધાન પત્ર દ્વારા થવું કઠણ છે. કેમ કે તેને વિશેષ વાંચવાની, એ તમારા પ્રશ્નોને ઊંડાણથી હું વાંચું અને એનો બરાબર જવાબ લખું, એવી ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. હમણાં તેમાં અમારું ચિત્ત એટલું રોકાયું નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે. એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો, એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનુદાસ ભાવે યથાયોગ્ય. આટલો સંક્ષેપમાં પત્ર છે. એમાં એક તો કહ્યું કે હમણાંની જે આત્માકાર વૃત્તિના કારણે એટલો ઉપયોગ, તમારા પ્રશ્નો હું ઊંડાણથી વાંચું અને જવાબ આપું, એ ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. પછી બીજા પેરેગ્રાફમાં લખે છે, મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવો દુષ્મ કાળ. આ કાળ કેવો છે કે જેમાં મહાત્માનું ચિત્ત સ્થિર રહેવું એ પણ કઠણ છે. એવી ભયંકર કાળ સ્થિતિ છે. કેટલી ઉપાધિ જીવોની વધી પડી છે. અનાવશ્યક કામ કેટલો વધી પડ્યા છે. બિનજરૂરિયાત વસ્તુઓ કેટલી વધી પડી છે. એ જીવને દુઃખી કરે છે. જીવ જેને સુખના સાધન માને, ટીવી વગેરે, એ જ એને દુઃખના કારણો છે. એને સમજાતું નથી. એમ મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં જેમાં મહાત્મા પુરુષોનું ચિત્ત પણ સ્થિર રહેવું કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે, દયા આવે છે તમારા પ્રત્યે. એટલે તમારો અમે હિત કરીએ એવો અમારા અંતરમાં ભાવ છે. પણ એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો, એ મારા મનને સંતોષ થયો છે. આવો ઉપાધિવાળો આ સમયકાળ છે, એવો કાળ છે. તેમાં તમારા પ્રત્યે મને જરૂર અનુકંપા છે. એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા, લોકોનો આવેશે એકબીજાને જોઈને બધા પ્રવૃત્તિ કરે, તેવા કાળમાં પણ તમે પ્રશ્નાદિ લખ્યા અમને. તમારા ચિત્તમાં આવા પરમાર્થ પ્રશ્નોને અવકાશ આપ્યો, એ જોઈને અમારા મનને સંતોષ થયો છે. લોકો તો એકબીજાનું દોડે છે. પેલો કે લાખ કમાયો તો 5 લાખ કમાવું, પેલી એક ગાડી રાખે તો 2 રાખું. એવી જે વૃત્તિઓ એકબીજાને જોઈને એવો કાળ છે, તે સમયમાં તમે આત્મહિતના પ્રશ્નો અમને લખ્યા, એમાં ઉપયોગ આપ્યો, તે જાણીને પણ અમને સંતોષ થયો છે. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે. એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા, લોકના આવેશે જગતજીવો પ્રવૃત્તિ કરતા તમે પ્રશ્નાદિ લખવા રૂપ ચિત્તમાં અવકાશ આપ્યો. તમે આવા પ્રશ્નો લખવા રૂપ ચિત્તમાં જગ્યા આપી, એટલો અવકાશ લઈને તમે આ લખ્યા. આવા ભયંકર કાળમાં એ મારા મનને સંતોષ થયો છે. તમને તત્વની જિજ્ઞાસા પ્રગતિ, એ જાણીને પણ મને સંતોષ થયો છે. કેમ કે જિજ્ઞાસા પણ એક મોટો ગુણ જાણીએ છીએ. નહીં તો આ કાળમાં કોઈને આત્માની પડી નથી. તમે પ્રશ્નાદિ લખવા રૂપ ચિત્તમાં અવકાશ આપ્યો, એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનુદાસ ભાવે. નિષ્કપટ ભાવ જેના હૃદયમાં છે, અને સત્પુરુષના દાસનો પણ જે દાસ રહેવાય છે, આખા જગતના શિષ્ય થવારૂપ જેને દ્રષ્ટિ વેદી નથી, તે સદગુરુ થવાને યોગ્ય નથી. તો જેને આખા જગતના શિષ્ય થવું હોય, રૂપ દ્રષ્ટિ જેને વેદી છે, એવા નિષ્કપટ દાસાનુદાસ ભાવે પ્રણામ લખે છે. આ રીતે આ પત્ર તો સંક્ષેપમાં છે અને એનું વિવેચન પણ નથી. મતિ જ્ઞાનાદિના પ્રશ્નો વિશે સમાધાન પત્ર દ્વારા થવું કઠણ છે. કેમ કે તેને વિશે વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે. એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા
વચનામૃત પત્રાંક 534 પત્રાંક 534 મુંબઈ કારતક સુદ ત્રીજ બુધ 1951. આ પત્ર પ્રભુશ્રીજી ઉપર છે, સુરત. શ્રી સત્પુરુષોને નમસ્કાર. શ્રી સત્પુરુષને નમસ્કાર. શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી સત્પુરુષોને નમસ્કાર. સત એટલે આત્મા, જેને પ્રાપ્ત છે, પ્રગટ છે એવા આત્મજ્ઞાની પુરુષોને નમસ્કાર. શ્રી સૂર્યપુર સ્થિત, સૂર્યપુર એટલે સુરત, સુરતમાં છે સ્થિતિ જેની, અને વૈરાગ્ય ચિત્ત, જેના ચિત્તમાં છે વૈરાગ્ય ભાવ, વિરક્ત ભાવ છે, ભવે ખેદ છે, સંસાર પ્રત્યે જેને આસક્તિ નથી, વૈરાગ્ય ભાવ વર્તે છે એવા શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત, વૈરાગ્ય વાળું ચિત્ત છે માટે સત્સંગ યોગ્ય એવા શ્રી લલ્લુજી પ્રત્યે. બ્રહ્મચારીજીએ વિવેચનમાં જણાવ્યું છે કે પ્રભુશ્રીજી જ્યારે સુરતમાં ચોમાસું હતું ત્યારે કૃપાલદેવને ઉપરા ઉપરી 3 પત્ર લખ્યા. પણ એ પત્ર લખતા પહેલા યોગ વાસિષ્ઠનો ગ્રંથ એ વાંચતા હતા. એ પુસ્તક વાંચવાની કૃપાળુદેવે જ ભલામણ કરેલી. હવે એમાં આત્માની વાતો આવે, એટલે જેમ કે આત્મા શુદ્ધ છે, અસંગ છે, અહમ બ્રહ્માસ્મિ એટલે હું પોતે જ પરમાત્મા છું. એમ વાંચ્યા પછી પ્રભુશ્રીને એમ થયું કે હું પરમાત્મા રૂપ જ છું. પછી કૃપાલદેવને પત્ર લખ્યો કે અમે પરમાત્મા છીએ અને તમે પરમાત્મા છો, તમે અમે એક જ રૂપ છીએ. એવું એમને થઈ ગયું કે તમે ને અમે એક જ રૂપ છીએ. આ પત્ર કૃપાલદેવને મળ્યો. કૃપાલદેવને લાગ્યું કે આ ઉકળતા દૂધથી અને ઉભરો આવ્યો એમ થયું છે, પણ એ બેસી જવાનો છે. એમ વિચારી પત્રનો જવાબ આપ્યો નહીં. એટલે એમને મૂકી દીધો. એટલે ફરી બીજો પત્ર પ્રભુશ્રીએ લખ્યો, છતાં જવાબ નહીં આપ્યો. એટલે ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ કૃપાલદેવને એમ લખ્યું કે મારો કોઈ દોષ તો નથી થયો. 2 પત્ર લખ્યા છતાં કોઈ જવાબ નથી, તો મારો કોઈ દોષ તો થયો નથી. તમારા વિના અમારો દોષ કોણ બતાવશે? તમે જો અમારો શું દોષ થયો નહીં બતાવશો તો બીજું કોણ બતાવશે? માટે જવાબ આપવા કૃપા કરશો. ત્યારે કૃપાલદેવે આ પત્ર જવાબ રૂપે લખ્યો છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે આ પત્રમાં એમ લખ્યું કે વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય એટલે કે તમને ચિત્તમાં વૈરાગ્ય છે, તેથી સત્સંગ કરવા યોગ્ય છો. વૈરાગી જીવનો સમાગમ આપણામાં પણ વૈરાગ્ય લાવે. રાગી સંગેરે રાગ દશા વધે થાય તીણે, સંસારોજી નિરાગી થીરે રાગનું જોડવું લઈએ ભવનો પારોજી. કૃપાલદેવ પોતે આત્મામાં રમે છે અને પ્રભુશ્રીજીનું ચિત્ત વૈરાગ્ય વાળું છે, માટે કહ્યું કે વૈરાગ્ય યોગ્ય નહીં, વૈરાગ્ય ચિત્ત અને સત્સંગ યોગ્ય. સંગ કોનો કરવો? આવા પુરુષોનો, જેને સંસારથી રાગ નથી. એ આપણા અંદર શાંતિ પ્રગટાવી શકે. જે રાગી હોય, મોહી હોય, સંસારમાં આસક્ત હોય, એવા જીવોનો સંગ કરવાથી આપણને પણ તે ચેપ લાગે છે, એની અસર થાય છે. માટે સંગ કરવો તો આવાનો કરવો. એટલે કૃપાલદેવ કહે છે શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે. એટલે સત્સંગ કરવા યોગ્ય અને વૈરાગ્ય વાળું ચિત્ત છે જેનું, એવા શ્રી લલ્લુજી પ્રત્યે. શ્રી મોહમયી ભૂમિથી જીવન મુક્ત દશા ઈચ્છક શ્રીના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. પોતે પણ કેવા છે? મોહમયી ભૂમિથી, ચારે બાજુ મોહનું જ વાતાવરણ જ્યાં છે એવી ભૂમિથી જીવન મુક્ત દશા ઈચ્છક એટલે જેને આ દેહે સંપૂર્ણ મુક્ત થવાની ઈચ્છા છે, જીવતા છતાં
મુક્ત દશા જેને પ્રાપ્ત કરવી છે એવા પરમ કૃપાળુ દેવ છે, તેમના આત્મસ્મૃતિપૂર્વક યથા યોગ્ય પ્રાપ્ત થાય. વિવેચનમાં કહ્યું છે કે સત્સંગથી જીવનું કલ્યાણ થાય છે અને કૃપાળુ દેવ લખે છે કે અમે આત્માને ભૂલ્યા વગર આ પત્ર લખીએ છીએ અને જેના ચિત્તમાં વૈરાગ્ય છે તેના ઉપર આ પત્ર છે. પોતે સ્વરૂપમાં રમનારા અને સ્વરૂપમાં રમણતા કરવાનો જેને ભાવ છે એવા પ્રભુશ્રીજી ઉપર આ પત્ર છે. શ્રી મોહમયી ભૂમિથી જીવન મુક્ત દશા ઈચ્છક શ્રીના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારા લખેલા 3 પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યા છે. થોડા થોડા દિવસના અંતરામાં 3 કાગળ મળ્યા છે. હવે કે મારી કોઈ ભૂલ થઈ હોય તો ધ્યાનમાં લાવશો. એટલે હવે કૃપાલે લખે છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ માર્ગ મને દેખાતો નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. કૃપાલે કહે છે કે આપણો આત્મા અનાદિથી કેવો છે? અત્યંત માયાનું આવરણ જેના પર છે. માયા મોહ, પછી તે દર્શન મોહ કે ચારિત્ર મોહ, બધો મોહની કર્મનો પરિવાર છે. તેને લઈને આત્મા દિશા મૂઢ બની ગયો છે. એટલે કઈ દિશામાં આત્મ શાંતિનો માર્ગ છે કે આત્મ સુખનો માર્ગ છે એનું એને ભાન નથી. કેમ કે મોહ બળવાન છે. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. અત્યંત માયા મોહ મિથ્યાત્વના આવરણને લઈને આ જીવનો દિશા ભ્રમ થઈ ગયો છે. સાચા સુખ પ્રાપ્તિની કઈ દિશા એનું ભાન નથી. એને આ સંસારમાં સુખ ઈચ્છે છે, સુખ શોધે છે, માને છે. એ સંસારની દિશામાં એને મૂઢત્વ થયું કે જ્યાં સુખ હશે, જ્યાં સુખ છે નહીં, પણ એને દિશા ભ્રમ થઈ ગયો છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. તે યોગે કરી, એ મિથ્યાત્વના યોગે કે દર્શન મોહ કે ચારિત્ર મોહના યોગે કરીને તેની પરમાર્થ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અને અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અપરમાર્થ, માને પરમાર્થ. જીવ કરે જડ ક્રિયા અને માને કે હું ધર્મ કરું છું, અથવા બાહ્ય ત્યાગ લઈ લે અને માને કે હું તો ત્યાગી છું. બહુ તપ કરે અને માને કે હું તો તપસ્વી છું. અને ખરેખર એ અપરમાર્થમાં પરમાર્થનો દ્રઢ આગ્રહ થઈ ગયો છે કે આ પ્રમાણે જપ કરીશ, તપ કરીશ, દીક્ષા લઈશ, ત્યાગ કરીશ, આવી આ ક્રિયાઓ કરીશ તો હું જરૂર મુક્ત થઈ જઈશ. અથવા શુષ્ક જ્ઞાની પણ આવી જાય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. જ્ઞાનીઓને દયા આવે છે કે આટલું બધું કરવા છતાં આપણે મુક્તિને પામી ન શકે, કેમ કે અપરમાર્થ વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થઈ ગયો છે. અપરમાર્થ વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે ને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. પરમ કૃપાળુ દેવ જેવા પ્રત્યક્ષ પુરુષ હાજર છે, એટલે બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. મિથ્યાત્વના કારણે દર્શન મોહના ગાઢત્વને લઈને કૃપાળુ દેવ જેવા પ્રત્યક્ષ હોવા છતાં એવી માન્યતા થઈ ગઈ કે અમે પરમાત્મા, તમે પરમાત્મા. અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે. આવી જીવની વિષમ દશા છે. મૂળ માર્ગનું ભાન નથી. ભાન આપનાર પુરુષ હાજર હોવા છતાં તે તરફ લક્ષ નથી.
એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ માર્ગ મને દેખાતી નથી. એવો કે ભાવ કરો કે હે નાથ, પ્રભુ પ્રત્યે દીનપણું લાવી, હું કઈ ન જાણું, દીનતા લાવી અને ભગવંતને પ્રત્યેક એવી પ્રાર્થના કરો કે હે નાથ, હવે મારી કોઈ ગતિ દેખાતી નથી, હવે મને કઈ માર્ગ દેખાતો નથી કે કઈ બાજુ જવું કે જેથી આ જન્મથી હું છૂટું. હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. સર્વસ્વ લૂંટાઈ જાય એવો યોગ મેં કર્યો. પરમાત્મા કોને કહેવા, પરમાત્મા પદ કેવી રીતે પ્રાપ્ત થાય એ દિશાનું પણ ભાન નથી, અને માની બેઠો કે હું પરમાત્મા અને તમે પરમાત્મા. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં આત્મામાં સહજ અનંત ઐશ્વર્ય પડેલું છે. છતાં પ્રયત્ન કરીએ છતે પ્રયત્ન ક્યાં ઓછા નથી કર્યા. સમકિત મેળવવા માટે કે બ્રહ્મચર્ય દ્રઢતા માટે 5 વર્ષથી એકાંતરા ઉપવાસ કરતા હતા. ઘણો એવો પ્રયત્ન કર્યો, છતાં બ્રહ્મચર્યનું પાલન મનથી થયું નહીં. અને સદગુરુ આત્મજ્ઞાની ગુરુ વગર આત્મા પણ કોણ સમજાવે, કોણ આપે સમકિત, તેની પણ પ્રાપ્તિ થઈ નહીં. એટલે પ્રયત્ન કરીએ છતે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે કે તે આત્મે ઐશ્વર્ય પ્રાપ્ત ન થાય એવા જ માર્ગ મેં આચર્યા છે. યોગ વાસિષ્ઠ વાંચીને અમે પરમાત્મા તમે પરમાત્મા થઈ રહ્યું, વાત પતી ગઈ. એટલે એ આત્મ ઐશ્વર્ય મારું પ્રગટ થાય એવો યોગ છે, અને સહજ ઐશ્વર્ય આત્મામાં પણ પડેલું છે. તે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે દીક્ષા લીધી, ત્યાગ કર્યો બધો, પ્રયત્ન કરીએ છતે તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર. હે ભગવાન, હવે મિથ્યા મોહ કે ચારિત્ર મોહ કે દર્શન મોહથી હવે મારી નિવૃત્તિ કર. મને આ મારો મોહ મંદ કરાવો. મિથ્યાત્વ ગાઢ છે એને મંદ કર, અને યથાર્થ નાનીનું સરળ લઈને કે માન્ય કરું એમ કર. તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એમ કે ભગવાન પ્રત્યે દીનત્વ લાવીને આ ભાવ કરો કે મેં સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. સહજ આત્મામાં ઈશ્વર્ય છતાં, તે મેળવવા માટે પ્રયત્ન કરવા છતાં, આટલો ત્યાગ લેવા છતાં ઈશ્વરથી વિપરીત માર્ગ જ આચર્યા. હવે ભગવાન તે માર્ગથી યોગથી મારી નિવૃત્તિ કર, અને નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. હે ભગવાન, એવી કૃપા કરીને મેં સાચા સદગુરુનું શરણ આપ. અને એમ કરું, હવે મારું ડાપણ વાપરું નહીં, મતિ કલ્પનાથી વર્તું નહીં. એવા ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. તમે કે હવે શરણભાવ લઈ સત્પુરુષનું, અને આ 20 દોરા જે છે એ જેનું પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું. પરમાત્મા સ્વરૂપ તો દૂર રહ્યું, વર્તમાનમાં તો હું અનંત દોષનો પાત્ર છું. અનંત દોષ મારામાં પડેલા છે. હવે પરમાત્મા સ્વરૂપ ક્યાંથી પ્રગટે? આ અનંત દોષ જાય નહીં ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપ આવે કેમ? એટલે પહેલા તો કે આ ભાવ કરો તો કઈ ગુણ પ્રગટશે. પરમાત્મા સ્વરૂપ તો હજુ ઘણું આગળ છે, ઘણા ગુણો પ્રગટશે ત્યારે એ સ્વરૂપ પ્રગટશે. પણ પહેલા તો ગુણો પ્રગટવા માટે પણ સત્પુરુષનું શરણ અંગીકાર કરો. એવા જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો
તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. એ દોરા તમને યાદ હશે કે જેની પહેલી ગાથા છે એ પ્રભુ, અને એ દોરાની તમે વિશેષ અનુપ્રેક્ષા, એકવાર વાંચનની, એકવાર વિચારની, વારંવાર અનુપ્રેક્ષા, બરોબર, વારંવાર એનું ચિંતન કરે તો જ એ ગ્રહણ થાય છે. કૃપાલ કે નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. હવે શ્રવણ કીર્તન, શ્રવણ ચિંતન ને નિધિધ્યાસન, શ્રવણ મનન ને નિધિધ્યાસન ની અનુપ્રેક્ષા છે. એટલે વારંવાર એનું એ કરે, એના ભાવો કરે ત્યારે અંતરમાં ઉતરે છે. એટલે તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય એટલે હંમેશા એમાં જે કયા એ ભાવો જાગ્રત રહે અને પોતાના દોષો વિચારે વારંવાર, તો એ દોષો ખ્યાલમાં આવે, ખૂંચે અને કાઢવાનું મન થાય. ઉપલકામી જોઈ જવાથી એ ભાવ ટકે નહીં. એટલે કે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. ગુણ આવૃત્તિ એટલે ગુણ પ્રગટવાનું કારણ છે. ગુણની આવૃત્તિ થશે એટલે કે એક પછી એક બીજા ગુણ પ્રગટવાનું તે કારણ બનશે. માટે કે 20 દોહરાની તમે ખૂબ અનુપ્રેક્ષા કરો તો આ ગુણો પ્રગટશે. પછી એની સાથે યમ નિયમ પણ વિચારવાનું કહ્યું. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવાયું છે. એ પ્રભુ તમે વિચારો, એના સાથે બીજા 8 ત્રોટક છંદ એટલે યમ નિયમ સંયમ આપકી હોય 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવાયું છે. એ પણ સાથે વારંવાર વિચારવાયું છે કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે પરમાર્થના નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા ને તે આચરણને વિશે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. હે પ્રભુની સાથે યમ નિયમ પણ વિચારજો. 8 ત્રોટક છંદ કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને પરમાર્થના નામે આ જીવે અત્યાર સુધી બધા આચરણ કર્યા તે વૃથા ગયા. શા માટે ગયા તે વિચારો. જેમ કે ધર્મને નામે આજીવન વ્રત લીધા તેને યમ કહેવાય, કે અમુક સમય માટે નિયમો લીધા, વ્રતો કર્યા, કે સંયમ પાળ્યો, ત્યાં વૈરાગ્યમાં પ્રવર્ત્યો, વનવાસ પણ લયો, મુખથી મૌન પણ રહ્યો, યમ નિયમો કહ્યું તેમ બધું આ જીવે અનંતી વાર કર્યું, છતાં તે બધું ફોક કેમ ગયું? શું કારણ થયું? કયા કારણને લઈને ફોક ગયું એ વિચારો. અને યમ નિયમમાં જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા ને તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે તે નિવૃત્ત કરવાને બોધ કયો છે. જે આચરણો વડે સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય જે આચરણો કર્યા, સંયમ જપ તપાદી, તે હવે તેનો પાછો મિથ્યાગ્રહ હજુ પણ જો હોય કે હું વ્રત કરું કે તપ કરું કે શું કરું, વનવાસ લઉં કે બધું મૂકી દઉં કે યમ કરું કે નિયમ કરું, એમ જે સ્વમતી કલ્પના જીવને જે આગ્રહ છે તે નિવૃત્ત કરવાનો તેમાં બોધ કયો છે. કેમ કે બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે, એમ મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. એનું પણ યમ નિયમની પણ સાથે વિચારણા કરશો તો એમાં પણ તમારો આત્મ પુરુષાર્થ વિશેષ વધશે. જે ભૂલો થઈ એને હવે દૂર કરીને કેમ સમ્યક રીતે પરિણમાવું, કેમ જ્ઞાનીની આજ્ઞાએ એ સાધનો કરું એનું ભાન થશે. હવે અંતિમ પેરેગ્રાફમાં કહે છે, યોગ વાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધ્યયન સૂત્ર વિચારશો. જે યોગ વાસિષ્ઠ ગ્રંથ વાંચવાથી તમને એમ થયું કે અમે પરમાત્મા, તમે પરમાત્મા, હમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ છું. એટલે કૃપાલ કે અમે પરમાત્મા, તમે પરમાત્મા, તમારા મારો કોઈ ભેદ નથી. નિશ્ચયને વાત બિલકુલ બરાબર છે, પણ વ્યવહાર નહીંથી શું તો કે હમણાં તો અનંત દોષનું પાત્ર છું. નિશ્ચયને ભગવાન જેવો ખરો, પણ વર્તમાનમાં તો મોહી, રાગી, દ્વેષી, કામી, ક્રોધી એ બધા ભાવો અંદર પડેલા છે, તેનું શું? એટલે હમણાં યોગ વાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધ્યયન સૂત્ર વિચારશો. વૈરાગ
ઉપશમ માટે ઉત્તરાધીન સૂત્ર વિચારજો. જે ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ છે. પણ તે કુળ સંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો. તમારે એ ઉત્તરાધીન સૂત્ર વાંચો, પણ કુલ સંપ્રદાયનો આગ્રહ મૂકવા માટે વિચારજો. એમ નહીં કે આ તો આપણું છે, આપણું જૈનનું એટલે આ તો આપણા કુલ સંપ્રદાયનું છે આપણું, એ કોઈ એના માટે નથી કહ્યું. પણ તે કુલ સંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો. કેમ કે જીવને કુલ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થ રૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. કુલ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયા હોય, આપણે સ્થાનકવાસી કુલમાં જન્મ્યા હોઈએ કે દેરાવાસી કુલમાં જન્મ્યા હોઈએ કે દિગંબર કુલમાં જન્મ્યા હોઈએ, એટલે જે કુલમાં જન્મે એ જ ધર્મ સાચો એમ વિચારતા જ નથી કે હું જે કુલમાં જન્મ્યો છું એ ધર્મ સાચો, બીજા બધા મિથ્યા. કદાચ મારો પણ ભૂલ ભરેલો માર્ગ હોય તો મારા બાપ દાદાએ જે આચર્યો એમાં પણ ભૂલ હોઈ શકે. એ મધ્યસ્થતાથી કોઈ વાર જોવાનો પ્રયત્ન કરે તો એને સત સમજાય. પણ પોતાનો મતનો જ આગ્રહ હોય કે કુલનો જ આગ્રહ હોય તો એને સત નહીં સમજાય. મારું તે સાચું, બાજુ બધું ખોટું. જ્યારે જ્ઞાનીઓ કે ગમે ત્યાં હોય, સાચું તે મારું, મારું તે સાચું નહીં. અને જે સત્ય હોય તો એને સ્વીકારવું, ભલે આપણું હોય કે બીજાનું હોય, પણ આવી મધ્યસ્થતા હોય તો ને. એટલે અહીંયા કહ્યું કે કુલ સંપ્રદાયનો આગ્રહ દ્રઢ કરવા માટે વિચારશો નહીં. પણ કેમ કે જીવને કુલ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે. જેમ કે પ્રભુશ્રી સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા, એને સંપ્રદાયને નીકળ્યા તો 400 વર્ષ જ થયા છે. લોકાશાહી કાઢ્યો, તેના પહેલા તો આ મત જ નહોતો. હા, 500 વર્ષ થયા. એ મૂર્તિનો જ નિષેધ કરવો કે આગમો ખંડિત કરી 45ના 32 છે, બીજા બધા ખોટા છે એમ કરીને એ એમણે કાઢ્યું. પણ એ તો 500 વર્ષ જ થયા અને મૂર્તિ તો અનાદિકાળથી છે. અને કેમ કે જીવને કુલયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો છે તે પરમાર્થ રૂપ છે કે કેમ, એ જે આપણા સંપ્રદાય વાળા સાધુઓ કે ઉપરીઓ જે બોધે છે તે આત્માને કલ્યાણ રૂપ છે કે કેમ. કુલયોગે સંપ્રદાય જીવને પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થ રૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. આપણા બાપ દાદા કઈ ગાંડા હતા? એ કરતા બધું બરાબર. એમાં આપણે શું જોવું? બાપ દાદાઓ તો એવું બધું બીજું ઘોડા ગાડીઓ નહોતી ત્યાર તો ગાડામાં જતા હતા. બાપ દાદા જે કરતા બરાબર. આજે મોટરમાં બેસાય નહીં, આજે આ શર્ટ એવા સીવડાય નહીં, કોટ ને પેન્ટ એ જેમ બાંધતા હતા એવી દોરી જ બાંધવી જોઈએ. બાપ દાદા જે કરતા બધું બરાબર હોય તો બાપ દાદા નળિયાવાળા મકાનમાં રહેતા હતા, આજે આરસીસના મકાનમાં રહેવાય નહીં. વ્યવહારમાં બધું ફેરફાર કરી નાખ્યું અને પરમાર્થની વાત આવે ત્યારે કે બાપ દાદા કરતા હતા એ બરોબર હતું. કેમ તો કે એને એ સંબંધી વિચારવું જ નથી, પડી જ નથી ધર્મની. એટલે જે કરતા હોય તો ઠીક છે એમ વિચારી અને અજ્ઞાન ક્રિયાઓ જે બાપ દાદો કરતા હોય તે જ કર્યા કરે છે. પણ એમ કે આ પોતાનો સંપ્રદાય પરમાર્થ રૂપ છે કે કેમ એ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે. બાપ દાદાઓનો માનેલો ધર્મ એને સત્ય માની જીવ સાચા આત્મધર્મથી ચૂકે છે. અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે. માટે મુમુક્ષુ જ કે બાળા ભોળાનું કામ છે. ડાપણ કરનારા રહી જશે અને બાળા ભોળાનું કામ થઈ જશે. તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેના સાધન વૈરાગ્યને ઉપશમાર્થે યોગ વાસિષ્ઠ ઉત્તરાધીનાદિ વિચારવા યુગ છે. પણ જે ખરો મુમુક્ષુ છે, જેને આ સંસારના દુઃખોથી જન્મણથી છૂટવું છે, તેણે શું કરવું? માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે, સદગુરુના યોગ વડે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય, સાચો આત્મકલ્યાણનો માર્ગ અને શીઘ્ર પ્રાપ્ત થાય તેવા સાધન શું? વૈરાગ્યને ઉપશમ. વૈરાગ્ય બુદ્ધિને નિર્મળ કરે છે અને વાસ્તવિક તત્વને વિચારવાની શક્તિ આપે છે. હિતાહિતનું ભાન એ વૈરાગ્યવાન ચિત્તને વિશેષ આવે. એટલે વૈરાગ્ય પ્રગટે
અને કશાયો શમે એના માટે તમે યોગ વાસિષ્ઠ અને ઉત્તરાધ્યન આદિ સૂત્રો વિચારશો. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેના સાધન વૈરાગ્ય અને ઉપશમાર્થે યોગ વાસિષ્ઠ ઉત્તરાધ્યનાદિ વિચારવા યોગ્ય છે. તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. ઉત્તરાધ્યન સૂત્ર બધે ભગવાન મહાવીરના વચનો છે. એ બીજું શા માટે વળી વિચારવા યોગ્ય છે તો કે તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું. જેમ કે વર્તમાનમાં કૃપાલદેવ પ્રત્યક્ષ છે તો એમના વચનો અને ભગવાન મહાવીરના વચનોમાં કંઈ બાદ આવે છે, ફેરફાર છે, એ પણ ખ્યાલ આવશે કે તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું ડેશ પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. આપણા માટે જેમ કે કૃપાળુદેવે ભગવાન મહાવીરનો માર્ગ ઉપદેશ્યો તો ખરેખર આગમોમાં આ જ વાત છે કે એમાં કંઈ ફેરફાર છે એ પણ તમને ધ્યાન આવશે. એટલે એક તો વૈરાગ ઉપશમ પ્રગટે તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. આ સ્વપ્રણામ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન છે તે આપણે વાંચીએ. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. વિવેચનમાં જણાવે છે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. માયા હોય ત્યાં સુધી શું કરવાનું છે તેની ખબર નથી. દર્શનમાં કે ચારિત્રમાં આ માયામાં હોય ત્યાં સુધી એને સત અસતનું ભાન થાય નહીં. એવું માયાનું આવરણ છે. અંધારામાં જેમ દિશા ભૂલી જાય તેમ માયારૂપી અંધારું છે. તેથી પરમાર્થ શું અપરમાર્થ શું એ વિશે જ્ઞાની બોધ કરે તો પણ એને સમજાય નહીં. જેમ અંધકાર હોય આપણે જોવું હોય તો નહીં દેખાય, તેમ જેને માયા મોહરૂપી અંધકાર છે, મોહ બળવાન છે, તેને પરમાર્થ અપરમાર્થનું જ્ઞાની ગમે તેવો ઉપદેશ આપે તો પણ સમજાય નહીં. જ્ઞાની જે કહે છે તે આત્મરૂપ થઈને કહે છે અને હું તો ખાલી ઉપરથી બોલું છું. જ્ઞાની પુરુષો તો તે રૂપ બની સ્વરૂપસ્થ થઈને આત્માની વાત કરે છે, જ્યારે આપણે તો બધી ખાલી ઉપરથી કહીએ છીએ. એવી જીવની દ્રષ્ટિ રહેતી નથી કે હું તો ઉપરથી જ કહું છું, જ્યારે જ્ઞાન તો સ્પર્શીને કહે છે, એ વાતને અનુભવીને કહે છે. એ દિશા અપૂર્વ લાગે તો પ્રાપ્ત થાય. જ્ઞાની જે કહે છે એ કોઈ અપૂર્વ વાત છે એમ જો એને સમજાય તો એને એ દિશા અપૂર્વ લાગે. પણ તે દિશાનું જીવને ભાન નથી. જગતમાં બધું કાળું ધોળું દેખાય છે, તેથી આત્મા જુદો છે તેને જોવાનો છે. જગતમાં તો આપણે શું પૂતગલનું બધું રૂપ દેખાય, કાળું હોય કે ધોળું હોય, રંગબેરંગી હોય, પણ તેનાથી આત્મા જુદો છે, તેને જોવાનો છે. તે જોવાતો નથી. જગત પ્રત્યે વૈરાગ્ય જેટલો આવે તેટલો સાચી દિશા ભણી વળે. જગત પ્રત્યે અનાસક્ત ભાવ આવે, જગતથી પ્રીતિ ઉઠે ત્યારે સત પ્રત્યે લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય જેટલો આવે તેટલો સાચી આત્મદિશા ભણી વળે આ જીવ. ત્યાગ વૈરાગ્ય વધારવા જેવા છે. પંચેન્દ્રિયના વિષયોમાં જીવ મૂઢ બની ગયો છે. ત્યાગ વૈરાગ્ય વધારવા જેવા છે. પાંચેન્દ્રિયોમાં જીવ મૂઢ બની ગયો છે. કઈ દિશામાં જવું છે તેનું જીવને ભાન નથી. તેથી એની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પામતી નથી. દિશા મૂળ થયો છે, તેથી અવળો પુરુષાર્થ કરે છે. પરિણામ ફેરવવા એ મુખ્ય વસ્તુ છે. આ બધી બાહ્ય ક્રિયા કે બાહ્ય ત્યાગ કરીને કરવાનું શું છે તો કે અંતરના ભાવ ફેરવવા છે. અંતર આત્મશુદ્ધિ કરવી છે. હવે તે લક્ષ્ય જ ન હોય તો માત્ર બાહ્ય ત્યાગ આવી જાય એટલે કે બસ થઈ ગયું. શાસ્ત્ર જ્ઞાન હતું, દેવગુરુ ધર્મની શ્રદ્ધા હતી અને એમાં વળી બાહ્ય ત્યાગ આવી ગયો એટલે ચારિત્ર્ય આવી ગયું. હવે તો રત્નત્રયની પ્રાપ્તિ થઈ ગઈ, બસ હવે કૃત્ય થઈ ગયા. આ બધા સાધનો આત્મ પરિણામ ફેરવવામાં મદદરૂપ છે, એ લક્ષ્ય જ નથી. બાહ્ય ત્યાગ આવ્યો એટલે બધું થઈ ગયું. પણ મનનું શું? મન તો બહાર જ દોડે છે. એમ પરિણામ ફેરવવા એ મુખ્ય વસ્તુ છે. બોધની પીપાસા લાગવી જોઈએ. મને ક્યારે બોધ મળે એમ થયા કરે તો બોધ મળે અને પરિણામ પામે.
20 દોરામાં કેવા ભાવ થવા જોઈએ તે કહે છે. 20 દોરા બોલતી વખતે કેવા ભાવ થવા જોઈએ તે કહે છે. હે ભગવાન, મારી કોઈ ગતિ દેખાતી નથી, બધું લૂંટાઈ જાય એવું કર્યું છે. આ વાક્ય વાંચી પ્રભુશ્રીને આંસુ આવી ગયા. પુણ્યને લીધે સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, તેઓની આજ્ઞા મળી, સમાગમ થયો, પણ મેં તો અવળા જ માર્ગ આરાધ્ય છે. પુણ્યને લઈને સાધુપણું આવ્યું, જ્ઞાની પુરુષ મળ્યા કૃપાલદેવ જેવા, એમની આજ્ઞા મળી, એમનો સમાગમ મળ્યો, છતાં મેં તો અવળો જ માર્ગ લીધો. હે પ્રભુ, અનાદિકાલના પરિભ્રમણથી મારી હવે નિવૃત્તિ કર. જે સાધન મેં કર્યા તે બંધન રૂપ પરિણમ્યા છે. સર્વ આપદા નાશ કરવાનું મૂળ કારણ સદગુરુ પ્રત્યે શરણ ભાવ છે. પોતાનું ડાપણ મૂકી દઈ જ્ઞાનીનો આશ્રય કરે, શરણ લે તો જ કાર્યસિદ્ધિ થાય એવી છે. એટલે 211મા પત્રમાં કૃપાલએ કહ્યું, હું કંઈ જ જાણતો નથી એમ કરીને જ્ઞાનીના શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. સર્વ આપદા આદિ નાશ કરવાનું મૂળ કારણ સદગુરુ પ્રત્યે શરણ ભાવ છે એમ આ જીવે વિચારવાનું છે. મનુષ્ય ભાવ મળ્યો છે છતાં જીવ કરતો નથી. મનુષ્ય ભાવ મળ્યો છે છતાં જીવ કરતો નથી. આત્મામાં શક્તિ છે, સહજ ઐશ્વર્ય છતાં આત્મામાં શક્તિ છે છતાં અવળી વાપરી છે. હે ભગવાન, મેં તો બંધન થાય એવું કર્યું છે, પણ હવે તી છૂટા એમ કર. 20 દોરામાં કેટલું બધું કહી દીધું છે. 20 દોરામાં કેટલું બધું કહી દીધું છે. હવે ભગવાનને ક્ષણવાર પણ ભૂલું નહીં. હવે ભગવાનને ક્ષણવાર પણ ભૂલું નહીં. સદગુરુનું શરણ એ જ સાચું છે. સદગુરુનું શરણ એ સાચું છે. મુખ્ય વસ્તુ છે, મુખ્ય વસ્તુ છે. શરણા વગર છૂટકો નથી. શરણા વગર છૂટકો નથી. હું પામર શું કરી શકું? હું તો પામર છું, મારાથી શું થવાનું છે? હું પામર શું કરી શકું એમ માત્ર બોલે જ નહીં, પણ એ ભાવ એને રહે. ખાલી કે હું તો પામર છું એમ આપણે બોલીએ, એનાથી કે કંઈ દાડો વળે નહીં. એવા ખરા અંતરના ભાવ જોઈએ. એમ માત્ર બોલે જ નહીં, પણ એ ભાવ એને રહે. એના શરણથી જ બધું પાસરું થશે. એના શરણથી જ બધું પાસરું થશે. સદગુરુને સંતમાં કાંઈ ભેદ નથી. એના શરણથી જ બધું પાસરું થશે. માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એના શરણાથી જ બધું પાસરું થશે. સદગુરુ અને સંતમાં કાંઈ ભેદ નથી. બે ભગવાન છે, બે ભગવાન છે. શ્રીમાન પુરુષોત્તમ હરિ શ્રી સદગુરુ અને સંતમાં અમને કોઈ ભેદ બુદ્ધિ છે જ નહીં. ત્રણેય એક સ્વરૂપે જ છે. 158મા પત્રમાં કૃપાલે લખ્યું કે ત્રણેય એક સ્વરૂપે છે. એમ અહીંયા કે છે સદગુરુ અને સંતમાં કંઈ ભેદ નથી, બે ભગવાન છે. છેલ્લે એ જ કહ્યું છે, પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ. સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. સદગુરુ ને સંત એ તુજ સ્વરૂપ છે હે ભગવાન. એટલે તારામાં ને સંતમાં ને સદગુરુમાં કોઈ ફરક નહીં. સ્વરૂપ અપેક્ષા ત્રણેય એક છે. સદગુરુ સંત સ્વરૂપ તુજે દ્રઢતા કરી દે. ખરા સ્વરૂપને હું પકડી રાખું એવી દ્રઢતા મને આપ. ખરા સ્વરૂપને હું પકડી રાખું એવી દ્રઢતા મને આપ. સદગુરુનું શરણ એ જ સાચું શરણ છે. સદગુરુનું શરણ એ જ સાચું શરણ છે. 20 દોરાનો રોજ ભાવથી વિચાર કરવો તો ગુણ પ્રગટે એવું છે. એમાં કહેલા જે ભાવો તે આપણે સ્થિરતાપૂર્વક જો રોજ વિચારીએ તો કે છે એમાંથી ગુણ પ્રગટ થાય એવું છે. કેમ કે આપણા મોટા દોષો એમાં 40 બતાવ્યા. એ જો લક્ષમાં આવે એ કાઢે તો ગુણ પ્રગટે જ. જેમ કે ક્રોધ એ દોષ છે, એ જો લક્ષમાં આવે અને એને દૂર કરવાનો ઉપાય ક્ષમા છે, એ ક્રોધ કાઢવો હોય તો ક્ષમા ધારણ કરે તો ક્રોધ જરૂર નાશ પામે. 20 દોરાનો રોજ ભાવથી વિચાર કરવો ગુણ પ્રગટે એવું છે. આ 20 દોરાની રોજ ભાવથી ભક્તિ કરે તો આત્મગુણ પ્રગટે એમ છે. આ 20 દોરાની રોજ આપણને આપી છે
રોજ ભાવથી ભક્તિ કરે તો આત્મગુણ પ્રગટે એમ છે. ભાવો આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. ભાવો આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. ભાવો આવીને જાય નહીં, રહે સ્થિર તો અનુપ્રેક્ષા થાય, તો વારંવાર એનું ચિંતન થાય. ભાવો આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. એની પાછળ પડવું છે, એની પાછળ પડવું છે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તો શું ફળ થાય તે કહે છે. એમો ને એમો જીવ રહે 20 દોરાના ભાવોમાં તો શું ફળ થાય તે કહે છે. તો કે માન જાય તો દીનતા આવે. એ જો દોષો આપણના લક્ષમાં આવે અને એ દોષો કાઢે તો દીનતા ગુણ પ્રગટે, લઘુત્વ ગુણ પ્રગટે, વિનય ગુણ પ્રગટે, નમ્રતા આવે. માન જાય તો દીનતા આવે, ક્રોધ જાય તો ક્ષમા આવે. એમ દોષો જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણો પ્રગટે, દોષો જાય તો ગુણો પ્રગટે. એમ દોષો જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણો પ્રગટે. વારંવાર 20 દોરામાં જ ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં, એવું કરવાનું છે. વારંવાર 20 દોરામાં જ ચિત્ત જાય. પ્રભુશ્રી કે આ 20 દોરા તે 20 દોરાથી 20 લાખ દોરા જેટલા છે. અને પ્રભુ કે 1000 વાર 20 દોરા બોલે, લાખ વાર બોલે તો પણ ઓછું છે. એટલે એક વ્યક્તિ કે પ્રભુ આ ક્યાં સુધી બોલ બોલ કરું? તો કે જ્યાં સુધી આ તારા અનંત દોષ નહીં જાય અને તારામાં અનંત ગુણ નહીં પ્રગટે ત્યાં સુધી તું ગુણનો ભંડાર બની જઈશ, પછી બોલવાની જરૂર નથી. વારંવાર 20 દોરામાં ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં, એવું કરવાનું છે. આ પત્ર વાંચી પ્રભુને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું, જપ તપ બધું નકામું ગયું. આ પત્ર વાંચી પ્રભુશ્રીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું, જપ તપ બધું નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ના આવે આવા વિચારથી, ત્યારે 20 દોરાનો સ્વાધ્યાય આખી રાત કરતા અને આંખમાંથી આંસુ પડવા લાગતા. એટલો બધો એમને પોતાના દોષો જોઈને પશ્ચાતાપ થતો. આખી રાત એમાં નીકળી જાય પશ્ચાતાપમાં અને આંખમાંથી આંસુ વહ્યા કરે. 20 દોરાનો સ્વાધ્યાય તેઓ આખી રાત કરતા અને આંખમાંથી આંસુ પડવા લાગતા. એમાં 20 દોરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એમ આપણને કહે છે કે આવી રીતે તમે પણ આ 20 દોરાની ભાવના કરો. વારંવાર એ દોષોને લક્ષમાં લ્યો અને એને દૂર કરો તો જ ગુણ પ્રગટશે. આ 20 દોરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આટલા કાળ સુધી જે કર્યું તે બધું નિષ્ફળ થયું. આટલા કાળ સુધી જે કર્યું તે બધું નિષ્ફળ થયું. હવે સત્પુરુષનો યોગ થયો છે માટે લાગ આવ્યો છે. આપણે પણ યમ નિયમો કહ્યું તેમ બધું ભોગ ગયું, બધી ક્રિયા જપ તપ બધું ભોગ ગયું. હવે લાગ આવે, હવે અવસર આવ્યો છે. હમણાંથી જાગ્યા ત્યાંથી સવાર કરીને હવે ફરીથી એવી ભૂલ નહીં થાય. જ્ઞાનીની આજ્ઞાએ કરે, આત્માર્થના લક્ષ્ય કરે તો એ સફળ થાય એવું છે. આટલા કાળ સુધી જે કર્યું બધું નિષ્ફળ ગયું, પણ હવે સત્પુરુષનો યોગ થયો છે માટે લાગ આવ્યો છે. સમયે સમયે જીવ કર્મ બાંધે છે. સમયે સમયે જીવ કર્મ બાંધે છે. કેળ બાંધીને પુરુષાર્થ કરવાનો છે. સમય સમય જીવ કર્મ તો બાંધે છે. હવે જાગૃતિ રાખે તો એ આત્માર્થના લક્ષ્ય શુભમાં પ્રવર્તી શકે, નહીં તો બધો શુભ કર્મનો અશાતા વેદનીનો બંધ થાય. સમય સમય જીવ કર્મ બાંધે છે. હવે તો કેળ બાંધીને પુરુષાર્થ કરવાનો છે. યમ નિયમ વિચારે તો સત્પુરુષાર્થ જાગે. યમ નિયમ વિચારે તો સત્પુરુષાર્થ જાગે. યમ નિયમ બધું કર્યું પણ બાકી શું રહ્યું? તો કે બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. સદગુરુના આધારે કરવાનું છે. આટલું બધું યમ નિયમો શું નહીં કર્યું? મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હટજોગ પ્રયોગ સુતાર ભયો. જપ ભેદ જપે તપ ત્યોં તપે, ઉર से ही उदासी लई सब पे. सब शास्त्रन के नय, सब शास्त्रन के नय धारी हिये, मत मंडन खंडन भेद लिए. वह साधन बार अनंत कियो तद पी कछु हाथ अजू,
न पर्यो अब क्यों न विचार थे मन से, कछु और रहा उन साधन से, पण बिन सदगुरु कोई न भेद ले। मुख આગળ है कह बात कहे। તારી પાસે જ છે પરમાત્મા સ્વરૂપ, તું પોતે છું, કેવલનાથ બી તારી પાસે જ છે, પણ તને ભાન નથી. એ માર્ગ દિશા મૂળ થયેલો છે. માટે હવે ફરી આવી ભૂલ નહીં થાય, એટલે કોઈ સદગુરુને શોધ, કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વ અર્પણ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, અર્થાત મળશે જ. કેમ કે આ રીતે સદગુરુ આજ્ઞા વર્તે તો એ પોતે મોક્ષનો માર્ગ જાણે છે, માટે એને પણ મોક્ષની પ્રાપ્તિ જરૂર થશે. બિન સદગુરુ કોઈને ભેદ રહે, સદગુરુના આધારે કરવાનું છે. આપણું કલ્યાણ સાથી થાય, આપણું કલ્યાણ સાથી થાય તે સદગુરુ જાણે છે. સંસાર ઉપરથી સર્વથા વૃત્તિ ઉઠે તો પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. સંસાર ઉપરથી આપણો મોહ હટે તો પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. ઉપરથી મુમુક્ષુ કહેવરાવાથી કાંઈ નથી. આપણને બધા મહાત્મા કે મુમુક્ષુ કે ભલે સમકીથી કે તેથી કે આત્માનું કલ્યાણ થાય નહીં. ઉપરથી મુમુક્ષુ કહેવરાવાથી કાંઈ નથી. છૂટું છૂટું ભાવના થવી જોઈએ, છૂટું છૂટું ભાવના થવી જોઈએ. બાહ્ય ક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવાય મુખ્ય છે. બહારની ક્રિયાનો આગ્રહ છે કે આપણે આટલો સમય કરવી, અથવા આટલી ભક્તિ કરવી, આમ બેસવું જ, આટલું બોલવું, પણ એ બોલીને અંતર આત્મલક્ષ્યપૂર્વક કંઈક અંદરની જે દોષો છે એને જોઈને ઘટાડવા જોઈએ. એ લક્ષ્ય હોવો જોઈએ. નહીં તો એ ક્રિયા એ પણ ભક્તિ પણ જળ ભક્તિ થઈ જાય. લક્ષ્યપૂર્વકની ક્રિયા ન હોય તો એ આત્મપ્રાપ્તિ કદી કરાવી નહીં શકે. બાહ્ય ક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવાય મુખ્ય છે. અમે સાધુ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ એમ માને છે, તેથી સાધુઓ સત્સંગ કરતા નથી. એ સત્સાધન રહી ગયું છે, એ ધ્યાનમાં આવતું નથી. અમે તો કે સાધુ છીએ, બધું ત્યાં ગયું. અમે તો શાસ્ત્ર વાંચીએ છીએ એમ માને છે, એટલે સાધુઓ સત્સંગ કરતા નથી. અને એ સત્સાધન રહી ગયું છે, એ એમના ધ્યાનમાં આવતું નથી. ઉત્તરાધ્યન વૈરાગ્ય માટે વિચારવાનું છે. ઉત્તરાધ્યન સૂત્ર વૈરાગ્ય માટે વિચારવાનું છે. કુલ સંપ્રદાયના બધા આગ્રહ છોડી ત્યાગ વૈરાગ્યની જે વાત છે તે ગ્રહણ કરવાની છે. કુલ સંપ્રદાયના બધા આગ્રહ છોડી ત્યાગ વૈરાગ્યની જે વાત છે તે ગ્રહણ કરવાની છે. ઉત્તરાધ્યનમાં ઘણી કથાઓ આવે છે, એ બધી ત્યાગ વૈરાગ્યની વાતો છે. ઉત્તરાધ્યનમાં ઘણી કથાઓ ભગવાને કહી, પણ એ બધી ત્યાગ વૈરાગ્યને પોષે એવી વાતો છે. જે કુલમાં જન્મ્યો તેમાં ધર્મ કર્યો, પણ એનો વિચાર જાગ્યો નથી કે એથી મને શો લાભ છે. હું જે સંપ્રદાય કે કુલમાં જન્મ્યો છું, જે ધર્મ કરું છું, કે એથી મારા આત્માનો લાભ શું થયો? મારા કઈ રાગદ્વેષ ઘટ્યા, કશાય ભાવો મંદ પડ્યા, કે વિષયની વૃત્તિઓ મંદ થઈ? કંઈ નથી થયું, તો મેં ધર્મ શું આરાધ્યો? જે કુલમાં જન્મ્યો તેમાં ધર્મ કર્યો, પણ એમ વિચાર નથી થતો કે એથી મને શો લાભ છે, એ સાચું છે કે જૂઠું છે, એનો વિચાર પણ આવતો નથી. હું જે ધર્મ કરું છું, બાપ દાદાઓનો કુલ ધર્મ, એ સાચો છે કે ખોટો છે, એનો પણ એને વિચાર આવતો નથી. જૈન ધર્મ કેવો છે એ સમજવા જેટલી બુદ્ધિ છે કે કેમ, એનો પણ વિચાર નથી. જૈન ધર્મ શું, શા માટે ધર્મ કરવો જોઈએ, ધર્મની વ્યાખ્યા શું, એ સમજવા જેટલી બુદ્ધિ છે કે કેમ, એનો પણ વિચાર નથી. પુસ્તકો બધા ત્યાગ વૈરાગ્યની વૃદ્ધિ થાય તે માટે લક્ષ્ય રાખીને વાંચવાના છે. પ્રત્યક્ષ પુરુષ કહે તે બધાના સારરૂપ હોય છે, તે સમજવા માટે શાસ્ત્રો વિચારવાના છે. પુસ્તકો બધા ત્યાગ વૈરાગ્યની વૃદ્ધિ થાય એ માટે લક્ષ્ય રાખીને વાંચે. આત્માર્થના લક્ષ્ય ત્યાગ વૈરાગ્ય પ્રગટે એના માટે ઉપદેશ બૌદ્ધના ગ્રંથો વાંચવા આવી છે. અને નિશ્ચયના ગ્રંથો વાંચે તો મૂળ સ્વરૂપ મારું એવું છે, પણ એ ત્યાગ વૈરાગ જ્યાં સુધી પરિણમે નહીં ત્યાં સુધી મારું સ્વરૂપ પ્રગટે નહીં.